જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં દેજો. તો મિત્રો પાટણજી અમારે નીકળી ગયા છીએ, સવારમાં આવી ગયા છીએ દુકાને. જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો સવારમાં મહાકાળીમાના દર્શન કરી લો એટલે દિવસ એકદમ સારો જાય છે. એટલા માટે તો આપણે વિડીયાની શરૂઆત પણ મહાકાળીના નામથી જ કરીએ છીએ. તો ચલો મિત્રો, હવે મહેમાન આજ તો આવવાના છે, બસ આવતી જ છે. તો હવે જઈએ ઘરે, કારણ કે સૂર્યદેવ પણ નીકળી ગયા છે. તો સમય થોડો વધારે થઈ ગયો છે. તો ચલો હવે આપણે પણ નીકળીએ. તો મિત્રો ચેખલા બસ સ્ટેશન આવી ગયા છીએ. બસને રાહ જોઈને બેઠા છીએ. પાટણ આવી ગયા છે, બસ સિદ્ધપુર ચોકડી આવી ગયા. સિદ્ધપુર ચોકડીથી હવે જઈ રહ્યા છીએ સીધા હોસ્પિટલ માટે. પણ ભાઈ આજ તો મહેમાન આવ્યા નહીં, હવે આવતા નહીં. મિત્રો ફાઇનલી હોસ્પિટલમાં પહોંચી ગયા હું. હવે જઈ રહ્યા છીએ આઈસીયુમાં. એમાં લીક ચાલુ કરી દીધી. તો ચલો હવે મળીએ સીધા આઈસીયુમાં જઈને. છપરી લાગે એકદમ છપરી. તો ચલો મિત્રો હવે જઈએ આઈસીયુ બાજુ. તો મિત્રો હોસ્પિટલનો સમય આપણે થઈ ગયો છે પૂરો. હવે જઈ રહ્યા છીએ ઘરે. બસ નર્સિંગ રૂમમાં આવી ગયા છે. તો ચલો હવે એ બાજુ આમાં સિનિયર સંજુભાઈ. તો મિત્રો ઘરે અમારે નીકળી ગયા છીએ, લીકમાં આવી ગયા છીએ. મને તો ભણું ભાઈ એકલા આવે, કંઈ આવતા નહીં. તો ચલો હવે જઈએ ઘરે. હલો, ફોન આવી ગયો. ઘરથી નો ફટાફટ ઘરે આવી દો આવી ગયા છે. એક નંબર. ચાલો ગલતી થઈ શું મિત્ર યાર, શું યાર લિફ્ટ ચાલો હજુ ચલાવતો નહીં ફાવતો. તો ચલો તો મિત્રો બસ સ્ટેન્ડથી હવે નીકળી ગયા છે, રિક્ષામાં છીએ. તો ચલો હવે બસ સ્ટેશન જઈ રહ્યા. જૂના બસ સ્ટેશને છે હાલ તો હજુ. ફોન પે ₹500 નાખું એટલે ચેનલ દૂસરો યાદ કરો ને ભારી પેલા ભાઈ નાખ્યા પેલા 10 લીધા ને મને આપી દીધો. મને આગળ બાજુ ગઈ જાય. તો મિત્રો ફાઇનલી ચેખલા બસ સ્ટેશન ઉતરી ગયા છીએ અને હજુ મંત્રી સાહેબની ડેરી પહોંચવા આવ્યા છીએ. તો મિત્રો આજ તો બહુ લેટ થઈ ગયું. જોઈશો પછી અંધારું પછી દેખાતો નહીં ભાઈ. આજ તો બહુ લેટ થઈ ગયા, બસ થોડી લેટ આવી હતી. તો ચલો મિત્રો હવે મંત્રી સાહેબની ડેરી પહોંચી ગયા. હવે જઈએ ઘરે, મળીએ હવે સીધા ઘરે જઈને. તો મિત્રો પાટણથી આવ્યા હતા ઘરે આવીને આવી ગયા હતા દુકાન બાજુ. તો મિત્રો ધાણા દળાઈ ગયા છે. ઘણા ગ્રાહક તો લેવા આવ્યા નથી, લાગ્યા તો ખાસા ગ્રાહક
4 6 7 દાણા હજુ લેવા આવ્યા નથી, તો હવે તો કાલે લઈ જશે. મિત્રો આપણે દુકાને તો ક્યારના આવ્યા હતા, દુકાન પણ વધાવી દીધી છે, કારણ કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. જમવાનો પણ હજુ હવે જ છે. જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો આપણે દુકાન તો વધાવી દીધી છે, બસ અંદરથી લોકાડા કરી દીધા છે, બસ કંડી બાકી છે, તો દુકાનને કંડી વધાવીને જઈએ ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.